ક્યારે એવું વિચાર્યું છે કે જે લોકો ભણવામાં ખૂબ હોશિયાર હોય છે, જેમના માર્ક્સ હંમેશા સારા આવે, એ લોકો મોટા થઈને પૈસા કમાવવામાં કેમ પાછળ રહી જાય છે? આ એક બહુ જ મોટો વિરોધાભાસ છે, ખરું ને? કે શૈક્ષણિક સફળતા હંમેશા આર્થિક સફળતાની ગેરંટી કેમ નથી બનતી? આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. તો સવાલ એ જ છે કે વધારે આઈક્યુવાળા લોકો કેમ આર્થિક રીતે સંઘર્ષ કરે છે, જ્યારે સામાન્ય ગ્રેડવાળા લોકો અમીર બની જાય છે? આ એવું રહસ્ય છે જેને આજે આપણે ખોલવાની કોશિશ કરીશું કે બુદ્ધિ અને બેંક બેલેન્સ વચ્ચે આખરે સંબંધ શું છે. ચાલો શરૂ કરીએ. આ વાતને સમજવા માટે ચાલો એક સરસ મજાની વાર્તા જોઈએ. બે સ્થાપકોની વાર્તા. એક છે ડેવિડ, એકદમ બ્રિલિયન્ટ એન્જિનિયર. એણે શું કર્યું? એક પરફેક્ટ એઆઈ પ્લેટફોર્મ બનાવવા માટે 3 વર્ષ સુધી એક ભોયરામાં કામ કર્યું અને લોન્ચ કરે એ પહેલાં જ પોતાની બધી બચત વાપરી નાખી. હવે બીજી બાજુ છે સેમ. સેમે શું કર્યું? એણે ફક્ત 2 અઠવાડિયામાં એક ભૂલોવાળી અધૂરી એપ લોન્ચ કરી દીધી. હા, એ એપ વારંવાર ક્રેશ થતી હતી, પણ એ માર્કેટમાં આવી ગઈ હતી. હવે મજાની વાત તો ત્યારે થઈ જ્યારે ડેવિડે એક ઇન્વેસ્ટરને પૂછ્યું, તમે સેમની આટલી ખરાબ એપમાં પૈસા કેમ લગાવ્યા? અને ઇન્વેસ્ટરનો જવાબ સાંભળવા જેવો હતો. એમણે કહ્યું, સેમ બિઝનેસ ચલાવી રહ્યો છે અને તું એક મ્યુઝિયમ ચલાવી રહ્યો છે. મ્યુઝિયમમાં પરફેક્ટ વસ્તુઓ હોય છે જે પૈસા નથી કમાતી, જ્યારે બિઝનેસ અધૂરી વસ્તુઓ પર બને છે જે પૈસા કમાય છે. કેવો જોરદાર જવાબ નહીં? આ જ રૂપક બિઝનેસ વિરુદ્ધ મ્યુઝિયમ આપણા આખા વિશ્લેષણનો પાયો છે. તો ચાલો હવે મુદ્દા પર આવીએ. સૌથી પહેલાં તો એ માન્યતાને તોડીએ કે આઈક્યુ એટલે સંપત્તિ. મોટાભાગના લોકો એવું જ માને છે, પણ હકીકત એટલે કે ડેટા કંઈક સાવ અલગ જ વાર્તા કહે છે. જુઓ, વોરેન બફેટ પણ શું કહે છે? એમનું કહેવું છે કે જો ખાલી ભૂતકાળનો ઇતિહાસ જાણીને જ પૈસાની રમત જીતી શકાતી હોત તો દુનિયાના સૌથી અમીર લોકો લાઇબ્રેરિયન હોત. કેટલી સાચી વાત છે! ખાલી જ્ઞાન હોવું પૂરતું નથી. પુસ્તકીય જ્ઞાન અને પૈસા બનાવવાની કળા, આ બે તદ્દન અલગ વસ્તુઓ છે. અને હવે જે આંકડો બતાવવામાં આવી રહ્યો છે એ સાંભળીને કદાચ નવાઈ લાગશે. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના એક બહુ મોટા અભ્યાસ મુજબ કોઈ વ્યક્તિના આઈક્યુ અને તેની નેટવર્થ વચ્ચેનો સંબંધ કેટલો છે ખબર છે? 0. જી હા, 0. આનો મતલબ એવો નથી કે હોશિયાર હોવું ખરાબ છે, પણ એ વાત પાક્કી છે કે આઈક્યુ સંપત્તિની ગેરંટી તો નથી જ. આ રિસર્ચમાં જે સામે આવ્યું એ તો એનાથી પણ વધારે ચોંકાવનારું છે. જુઓ, ઊંચા આઈક્યુવાળા લોકો કમાય છે તો વધારે, એ વાત સાચી, પણ તેઓ વધુ બચત નથી કરતા કે વધુ સંપત્તિ પણ નથી બનાવતા. એમને પણ આર્થિક મુશ્કેલીઓ એટલી જ નડે છે. અને કેટલીક વાર તો એ લોકો ક્રેડિટ કાર્ડ મેક્સ આઉટ કરી દેવા કે પેમેન્ટ ચૂકવવામાં પણ આગળ હોય છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? આનો જવાબ આપણને મનોવિજ્ઞાનમાં મળે છે. આપણા મગજમાં જ કેટલીક એવી જાળ ગોઠવાયેલી છે, ખાસ કરીને હોશિયાર લોકોના મગજમાં, જે તેમને આર્થિક નિર્ણયો લેવામાં નડે છે. ચાલો, આ મનોવૈજ્ઞાનિક જાળને સમજીએ. સૌથી પહેલી અને સૌથી મોટી જાળ છે લોસ અવર્ઝન, એટલે કે નુકસાનનો ડર. સાદી ભાષામાં કહીએ તો આપણને જેટલો ફાયદો થવાથી આનંદ થાય છે એના કરતાં લગભગ બમણું દુઃખ એટલું જ નુકસાન થવાથી થાય છે. પૈસા ગુમાવવાનો વિચાર જ આપણને ગમતો નથી, અને આ ડર આપણા નિર્ણયો પર હાવી થઈ જાય છે. દાખલા તરીકે તમે જોયું હશે કે લોકો ખોટમાં જતા શેરને વેચતા નથી, બસ પકડી રાખે છે. કેમ? એવી આશામાં કે ભાવ પાછો ઉપર આવશે અને હું મારા પૈસા પાછા મેળવી લઈશ. તેઓ એ નાનકડી ખોટને સ્વીકારી નથી શકતા અને એ ચક્કરમાં કદાચ મોટું નુકસાન કરી બેસે છે. બીજી એક મજાની જાળ છે ઓવર ઓપ્ટિમાઇઝેશન, મતલબ કે વધુ પડતું વિશ્લેષણ. આ હોશિયાર લોકોની ખાસિયત છે. તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એટલું બધું રિસર્ચ અને એનાલિસિસ કરે છે કે છેલ્લે કશું જ કરી જ નથી શકતા. અને એનાલિસિસ પેરાલિસિસ પણ કહેવાય છે. પરફેક્ટ નિર્ણયની શોધમાં એક્શન લેવાનું જ રહી જાય છે. ઉદાહરણ તરીકે, કોઈક પરફેક્ટ મ્યુચ્યુઅલ ફંડ શોધવામાં અઠવાડિયાઓ લગાવી દે અને ત્યાં સુધીમાં માર્કેટની એક સારી તક હાથમાંથી નીકળી જાય છે. યાદ છે પેલો ડેવિડ? એ પણ તો આ જ કરી રહ્યો હતો. પરફેક્ટ પ્રોડક્ટ બનાવવાની લાહેમાં બધું ગુમાવી બેઠો. તો આપણે સમસ્યાઓ તો જોઈ લીધી. હવે વાત કરીએ ઉકેલની. તો પછી પેલો સેમ, જેને આપણે સી ગ્રેડનો વિદ્યાર્થી કહી શકીએ, એ સફળ કેમ થયો? ચાલો એની પાછળની શક્તિને સમજીએ, જે છે એક્શન લેવાની શક્તિ. સંપત્તિ બનાવવાના 3 સુવર્ણ નિયમો છે જે સેમ જેવા લોકો અપનાવે છે. પહેલો નિયમ, તમે નહીં, માર્કેટ નક્કી કરશે. તમારી પ્રોડક્ટને બજારમાં ઉતારો અને ગ્રાહકોને કહેવા દો કે તેમાં શું ખામી છે. બીજો નિયમ, સ્પીડ બધું જ છે.
જે સૌથી ઝડપથી શીખે છે અને સુધારે છે તે જ જીતે છે. અને ત્રીજો, સૌથી મહત્વનો નિયમ, પહેલા પૈસા કમાઓ, પછી એ પૈસાથી તમારી પ્રોડક્ટને પરફેક્ટ બનાવો. બસ આ જ ફરક હતો ડેવિડ અને સેમમાં. સેમ બિઝનેસ બનાવતો હતો, મ્યુઝિયમ નહીં. એટલે જ કહેવાય છે કે મોમેન્ટમ બીટ્સ બ્રિલિયન્સ. મતલબ કે ગતિ બુદ્ધિને હરાવી દે છે. એક સાધારણ પ્લાન જેને અમલમાં મૂકીને સુધારવામાં આવે એ એક શાનદાર પ્લાન કરતાં હંમેશા સારો છે જે ખાલી નોટબુકમાં જ રહી જાય. અને આની પાછળનું કારણ શું છે? ખરેખર તો નિષ્ફળતાનો ડર નથી હોતો. એનાથી પણ મોટો ડર હોય છે મૂર્ખ દેખાવાનો. હોશિયાર લોકોની આખી ઓળખ હું સાચો છું, હું હોશિયાર છું, એના પર ટકેલી હોય છે. અને આ જ ઓળખ એમને ભૂલો કરવાથી એટલે કે એક્શન લેવાથી રોકે છે. તો પછી સંપત્તિની સાચી ચાવી શું છે? જો આઈક્યુ નહીં તો શું? જવાબ છે બે બીજા ક્યુ. એક છે ઇક્યુ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને બીજો છે એફક્યુ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ. ઇક્યુ એટલે કે ભાવનાત્મક બુદ્ધિ. આ શું છે? આ પોતાની લાગણીઓને સમજવાની અને કાબૂમાં રાખવાની ક્ષમતા છે. જ્યારે માર્કેટ ઉપર નીચે થાય ત્યારે ડર અને લાલચમાં આવીને ખોટા નિર્ણયો ન લેવા એ જ છે ઇક્યુ. અને પૈસાની દુનિયામાં આ બહુ જ જરૂરી છે. હવે આવે છે એફક્યુ એટલે કે નાણાકીય બુદ્ધિ. આ ખાલી પૈસા કમાવાની વાત નથી, આ પૈસાને મેનેજ કરવાની કળા છે. અહીં ચાર્ટમાં જોઈ શકાય છે તેમ એમાં 6 મુખ્ય ભાગ છે: ખર્ચ, દેવું, આવક, રોકાણ, આયોજન અને જોખમ સામે સુરક્ષા. આ બધા પાસાઓ પર જેની પકડ મજબૂત હોય એનો એફક્યુ ઊંચો કહેવાય. એક બહુ પ્રખ્યાત પુસ્તક છે ધ મિલિયનેર નેક્સ્ટ ડોર. એમાં 2 પ્રકારના લોકોની વાત છે. પહેલા છે PAW એટલે કે સંપત્તિ ભેગી કરનારા. એમનું ધ્યાન નાણાકીય આઝાદી પર હોય છે. તેઓ પોતાની આવક કરતાં ઓછો ખર્ચ કરે છે અને બજેટ પ્રમાણે ચાલે છે. બીજા છે UAW એટલે કે ઓછી સંપત્તિ ભેગી કરનારા. એમનું ધ્યાન ઊંચું સ્ટેટસ બતાવવા પર હોય છે અને તેઓ પોતાની આવક રોકાણ કરવાને બદલે ખર્ચી નાખે છે. હવે પ્રામાણિકપણે વિચારવાની જરૂર છે કે કોઈ કઈ કેટેગરીમાં આવે છે. તો ચાલો આ આખી ચર્ચાનો સાર શું છે? આમાંથી આપણે શું શીખ્યા? જો આખી વાત એક જ વાક્યમાં કહેવી હોય તો એ આ છે: સંપત્તિ બુદ્ધિથી નથી બનતી, સંપત્તિ વર્તનથી બને છે. કોઈ કેટલું જાણે છે એ મહત્વનું નથી, જે જાણે છે એના પર અમલ કેવી રીતે કરે છે એ મહત્વનું છે. આ બધું નાની નાની પણ સતત અને શિસ્તબદ્ધ આદતોની રમત છે. અને એટલે જ આપણે ફરીથી પેલા પરફેક્શનિઝમ પર આવીએ છીએ. એ કોઈ ગુણવત્તાની નિશાની નથી. મોટા ભાગે તો એ કામ ટાળવાનો એટલે કે પ્રોક્રેસ્ટિનેશનનો એક ખૂબ જ હોશિયારીભર્યો રસ્તો છે. ટીકા અને લોકો શું કહેશે એના ડર પાછળ છુપાવવાની એક જગ્યા છે. તો છેલ્લે એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે: શું આ પરફેક્શનિઝમ ખરેખર કોઈની સંપત્તિ છે કે પછી એ ડર પાછળ છુપાવવાની એક જગ્યા છે? આ સવાલનો જવાબ જ કદાચ કોઈના આર્થિક ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે.